ઓકે ગુડ મોર્નિંગ દીકરાઓ, હું સંદીપ સંઘવી નવસારીથી. તો કે દીકરાઓ, હવે આપણે જે છે લાસ્ટ ટાઈમ જે આપણે જોઈ ગયા હતા પોલિસેકેરાઇડ વિશે, એના પછીનો જે આપણો ટોપિક જે છે ન્યુક્લિક એસિડ્સ. તો જેમ એસિડ અદ્રાવ્ય ભાગની અંદર આપણને પોલિસેકેરાઇડ મળ્યા હતા, કાર્બોદિત મળ્યા હતા, તેવી જ રીતે આપણને ખલદસ્તાની રીત દ્વારા જે એસિડ અદ્રાવ્ય ભાગ મળ્યો તેની અંદર આ ન્યુક્લિક એસિડ પણ જોવા મળે. તો એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અન્ય બૃહદ અણુ કયો છે? ન્યુક્લિક એસિડ. અગાઉ આપણે વાત કરી રહ્યા છીએ કે ન્યુક્લિક એસિડ ની અંદર શેનો સમાવેશ થાય? એક તો ન્યુક્લિયોસાઇડ અને બીજું ન્યુક્લિયોટાઇડ નો સમાવેશ થાય. તો ન્યુક્લિયોસાઇડ એટલે શું? નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ સુગર. તો નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ સુગર એટલે આટલો ઘટક. જેમ કે નાઇટ્રોજન બેઝ થાઇમિન છે, આ પેન્ટોઝ સુગર છે, તેને કહેવાય ન્યુક્લિયોસાઇડ. જ્યારે આ ન્યુક્લિયોસાઇડ વત્તા એમાં ફોસ્ફેટ અથવા ફોસ્ફરિક એસિડ ઉમેરાય તો એને શું કહેવાશે? ન્યુક્લિયોટાઇડ. તો આટલો આખો એક ન્યુક્લિયોટાઇડ છે. તો ન્યુક્લિક એસિડ, તો આ પોલીન્યુક્લિયોટાઇડ. કેમ પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય? તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ક્રમબદ્ધ જોડાશે. કયા બંધની મદદથી? તો ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી. જેમ કે આ એક ન્યુક્લિયોટાઇડ જે આ બાજુ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાયેલો છે, એવી જ રીતે આ ન્યુક્લિયોટાઇડ એની નીચેના બીજા અન્ય ન્યુક્લિયોટાઇડ સાથે પણ જોડાયેલો છે. તો આ રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાશે અને શેનું નિર્માણ કરે? તો પોલીન્યુક્લિયોટાઇડનું તે નિર્માણ કરે. એટલે ડીએનએ આપણને ખબર જ છે કે ડીએનએ જે છે કેવી રચના છે? તો આ પ્રકારની દ્વિકુંતલમય પ્રતિસમાંતર રચના છે. તે દ્વિકુંતલીય પ્રતિસમાંતર રચના છે. તેની અંદર જે છે, જે અગાઉ પણ મેં એક શોર્ટમાં લખ્યું જ છે કે જેમ કે આ શર્કરા અને S એટલે સુગર, શર્કરા, એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, ધારો કે એડેનાઇન, તો આ ન્યુક્લિયોસાઇડ થઈ ગયો. એની સાથે હવે ફોસ્ફેટ સમૂહ જોડાય, ફોસ્ફેટ, તો શું થઈ ગયો? કમ્પ્લીટ એક ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. આ ન્યુક્લિયોટાઇડ બે હાઇડ્રોજન બંધની મદદથી થાઇમિન, ફરી પાછું S શર્કરા, અગેન P એટલે ફોસ્ફેટ. તો આ રીતે એક ન્યુક્લિયોટાઇડ સામે બીજા ન્યુક્લિયોટાઇડ સાથે અને એક ન્યુક્લિયોટાઇડ એના નીચેના ન્યુક્લિયોટાઇડ સાથે જોડાયેલો હોય છે. આ રીતે એક પછી ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને ડીએનએ ની આ પ્રકારની રચના દ્વિકુંતલમય પ્રતિસમાંતર રચના બનાવે. એટલે કેવું છે? બે શૃંખલા છે. બંને શૃંખલાની ગોઠવણી આમ નથી, આમ છે. એક સીધી શૃંખલા હોય ને એક ઉલટી હોય. એટલા માટે શબ્દ એવો વપરાય કે પ્રતિસમાંતર, એક સીધી છે, એક ઉલટી છે. એટલા માટે આપણે હંમેશા એવું લખતા હોઈએ છીએ. આ છેડો જે છે ને કહેવાશે 5 પ્રાઇમ અને એનો એન્ડ 3 પ્રાઇમ પર થાય. સામેની શૃંખલા 3 પ્રાઇમ અને એનો છેડો જે છે અહીંયા 5 પ્રાઇમ. તો બંને શૃંખલા કેવી છે? પ્રતિસમાંતર. એક 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, બીજી ઉલટી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, એવી રીતે પ્રતિસમાંતર. તો પોલીન્યુક્લિયોટાઇડ છે જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. તો અહીં જે છે પોલીન્યુક્લિયોટાઇડ, જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ. તો પોલીસેકેરાઇડ શા માટે શબ્દ? ડીઓક્સીરિબોઝ શર્કરા. તો એક પ્રકારની શર્કરા કે જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ, આ ન્યુક્લિક એસિડ જે છે પોલીસેકેરાઇડ જટિલ કાર્બોદિત અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન સાથે જોડાઈને જીવંત પેશી કે કોષનો વાસ્તવિક બૃહદ અણુનું નિર્માણ કરે છે. જેમ કે કોષ કેન્દ્રમાં આવેલું ડીએનએ, એ ડીએનએ સાથે જે છે પ્રોટીન પણ જોડાયેલો હોય. જેમ કે કયો પ્રોટીન? હિસ્ટોન પ્રોટીન. હવે એ તમને માહિતી આપી દઉં. ધારો કે આપણને ખબર છે કોષ કેન્દ્રની અંદર શું આવેલા છે? આ પ્રકારે રંગસૂત્ર ગોઠવાયેલા હોય. આ એક રંગસૂત્ર છે. હવે એની અંદર ગોઠવણી કેવી રીતે હોય? તેની અંદર જે છે આવા ગોળાકાર પ્રોટીન આવેલા હોય, એને કહેવાય હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીનની આસપાસ
આ દ્વિકુંતલમય રચના ધરાવતો ડીએનએ વીંટળાયેલો હોય એની ગોઠવણી જો આપણે રંગસૂત્ર ઉપર જોઈએ તો આ રીતે બધા ગોળાકાર હિસ્ટોન પ્રોટીન અને એની આસપાસ જે છે આ રીતે કુંતલમય રચના ધરાવતું ડીએનએ ગોઠવાયેલું તો કોષના વાસ્તવિક બૃહદ અણુનો તે ભાગ બનાવે છે. ન્યુક્લિયોટાઇડ ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો જોડાવાથી બને છે. તો ન્યુક્લિયોટાઇડની રચના કેવી રીતે થાય? તો ત્રણ ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો જોડાવાથી ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય. તો ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય આપણે જોઈએ તો પ્રથમ ઘટક કયો છે? વિષમ ચક્રીય સંયોજન. તો પ્રથમ ઘટક જે છે વિષમ ચક્રીય સંયોજન એટલે કયો? તો વિષમ ચક્રીય સંયોજન એટલે તમે જોઈ શકો આ બાજુ તો પ્યુરીન, જેમ કે એડેનાઇન વિષમ ચક્રીય બે રિંગ ધરાવતો, આ રિંગ અને આ રિંગ અલગ છે. એવી જ રીતે ગ્વાનિનની પણ રિંગ એવી છે અલગ, એટલે વિષમ ચક્રીય સંયોજન. તો વિષમ ચક્રીય સંયોજન તરીકે જે છે સમાવેશ કોનો થાય? એડેનાઇન અને ગ્વાનિનનો સમાવેશ થાય, જેમને પ્યુરીન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પ્યુરીન કયા? તો એડેનાઇન અને ગ્વાનિન શું છે? પ્યુરીન છે. જ્યારે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ એ શું છે? પિરિમિડિન છે. याद કેવી રીતે રાખવાનું? नाम छोटे दर्शन बड़े और नाम बड़े दर्शन छोटे. તો નામ બડે દર્શન છોટે એટલે શું છે કે જેનું બંધારણ મોટું છે એનું નામ નાનું છે, એટલે કે પ્યુરિન જ છે. જેમ કે બંધારણ બે રિંગ વાળું બંધારણ એટલે નામ તો નામ બડે દર્શન છોટે, નામ છોટે દર્શન બડે. એટલે પ્યુરિન નું નામ ભલે નાનું છે એટલે બંધારણ ધારો કે મોટું છે તો નામ બડે બંધારણ મોટું પણ દર્શન છોટે, પણ એનું નામ કેવું છે? નાનું છે. એટલે બે રિંગ વાળું બંધારણ એને શું કહેવાશે? પ્યુરિન. જ્યારે થાઇમિન, સાઇટોસિન અને યુરાસિલ શું છે? પ્રસ્થાપિત પિરિમિડિન છે. શર્કરાની વાત કરીએ તો શર્કરામાં હવે આપણે આગળ અહીંયા ફરી પાછળ અહીંયા આવી જઈએ કે ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો જોડાવાથી બને. તો પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન એટલે કોણ છે? નાઇટ્રોજન બેઝ છે. પછી બીજો જે ઘટક કયો છે રાસાયણિક ઘટક? તો મોનોસેકેરાઇડ, જેમ કે ડીઓક્સીરીબોઝ શર્કરા. તો ડીએનએ માં કઈ શર્કરા આવે? ડીઓક્સીરીબોઝ. કેમ ડીઓક્સીરીબોઝ? તો અહીં જે છે જે બીજા નંબરનો કાર્બન જે હોય બીજા નંબરના કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય, ખાલી H આવેલો હોય, અહીંયા H જ હોય. જ્યારે રિબોઝ શર્કરામાં શું હોય? OH હોય. તો ડીઓક્સીરીબોઝમાં O આવેલો હોતો નથી, એટલે શર્કરાનું નામ છે ડીઓક્સીરીબોઝ. તો એડેનાઇન અને ગ્વાનિન જે વિસ્થાપિત બીજો જે છે મોનોસેકેરાઇડ તો ડીઓક્સીરીબોઝ શર્કરા. ત્રીજો ઘટક કયો છે? ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફેટ આયન આવેલો છે અથવા ફોસ્ફોરિક એસિડ ત્યાં જોડાયેલો હોય, H3PO4. તો આ ત્રણે ત્રણ ઘટક એટલે આ આખો એક ઘટક જે છે સંયુક્ત કરીને શું બનાવે? એક ન્યુક્લિયોટાઇડની રચના કરે. હવે ન્યુક્લિક એસિડમાં વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ હોય છે, જેવા કે એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો અહીં તમને બંધારણ ડ્રો કરેલા જ છે, જેમ કે આ થાઇમિન છે, એડેનિન છે, આ સાઇટોસિન અને ગ્વાનિન છે. યુરેસિલ અહીં ડીએનએ માં હોતો નથી. તો યુરેસિલ હંમેશા આરએનએ માં આવેલો હોય. આરએનએ માં આપણને યુરેસિલ જોવા મળે, પણ આરએનએ માં થાઇમિન જોવા મળતો નથી. તો એ અને જી જે છે એડેનાઇન અને ગ્વાનિન જે વિસ્થાપિત પ્યુરિન છે. તો એડેનિન અને ગ્વાનિન શું છે? વિસ્થાપિત પ્યુરિન છે. જ્યારે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ શું છે? પ્રતિસ્થાપિત પિરિમિડિન છે. એ શું છે? પ્રતિસ્થાપિત પિરિમિડિન છે. શર્કરા રિબોઝ જે મોનોસેકેરાઇડ પેન્ટોઝ અથવા 2-deoxyriboz હોય છે. તો રિબોઝ શર્કરા જે શર્કરા જો અહીં રિબોઝ શર્કરા હોય અને નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તો શું બનાવશે? આરએનએ. એટલે જ આરએનએ નું પૂરું નામ શું છે? રિબોન્યુક્લિક એસિડ. કારણ કે એમાં કઈ શર્કરા આવેલી છે? રિબોઝ. જ્યારે ડીએનએ ની અંદર કઈ શર્કરા આવેલી છે? 2-deoxyriboz. કારણ કે બીજા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન એક ઓછો છે એટલે શર્કરાનું નામ થશે 2-deoxy. deoxy એટલે એક ઓક્સિજનનો અણુ ઓછો હોય તેવી શર્કરા. તો એક 2-deoxyriboz શર્કરા. તો 2-deoxyriboz શર્કરા જે છે તો આ જે શર્કરા હાજર હોય
2 ડીઓક્સીરીબોઝ શર્કરા, તેના આધારે નામ DNA, એટલે DNA નું પૂરું નામ, ફૂલ ફોર્મ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. કારણ કે એમાં કેવી શર્કરા છે? એક ઓક્સિજન નો અણુ ઓછી ધરાવતી શર્કરા, એટલે કે ડીઓક્સીરીબોઝ શર્કરા, એટલે પૂરું નામ છે DNA નું ફૂલ ફોર્મ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. એટલા માટે આ નામ છે. કદાચ અત્યાર સુધી તમને ખબર જ નહીં હોય, ખાલી ફૂલ ફોર્મ તમે યાદ રાખો છો, એનો અર્થ શું થાય છે તમને ખબર હોતી નથી. તે તમને મેં જણાવી દીધું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખો, આ બંધારણ આપણે DNA નું ડ્રો કરેલું છે. તો પહેલા તો વાત કરીએ DNA ના બંધારણની અંદર 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ પ્રતિ સમાંતર. પહેલા તો શા માટે એ પ્રાઇમ શબ્દ વપરાય? પ્રાઇમ કેમ? ખાલી 5 કેમ? એનું કારણ છે કે આ જે છે તમે જોશો નાઇટ્રોજન બેઝ ની અંદર બી કાર્બન આવેલા છે. આ કાર્બન, અહીંયા પણ કાર્બન હશે, અહીંયા પણ બધે કાર્બન આવેલા હોય છે. તો અહીં કાર્બન જે છે એ કાર્બન અને આ ડીઓક્સીરીબોઝ શર્કરાના કાર્બનને અલગ કરવા માટે, એટલે નાઇટ્રોજન બેઝના કાર્બનને નંબર શું અપાય? 1 2 3 એવો નંબર અપાશે. જ્યારે ડીઓક્સીરીબોઝ શર્કરાના માટે નંબર કયો આપે? 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ. એટલે આ નંબરને અલગ કરવા માટે પ્રાઇમ સંજ્ઞા વાપરવામાં આવે. તો હવે આપણે અહીંયા 5 પ્રાઇમ કેમ? તમે જુઓ આ પહેલો ન્યુક્લિયોટાઇડના 5મા નંબરનો કાર્બન 5 પ્રાઇમ નો છેડો કેવો છે? ફ્રી છે, એટલે 5 પ્રાઇમ. હવે છેલ્લો ન્યુક્લિયોટાઇડનો આ ત્રીજા નંબરનો કાર્બન કોઈ સાથે આગળ જોડાયેલો નથી, એ ફ્રી છે, એટલે 3 પ્રાઇમ. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. જ્યારે અહીં તમે બંધારણ જુઓ, આ સીધું છે, આ જુઓ અહીંયા, અને આ જે શર્કરા આખી ઉલટી છે, તો કાર્બન પણ બદલાશે. તો હવે જે 3 પ્રાઇમ નો છેડો ફ્રી છે, હવે કયો? 3 પ્રાઇમ નો છેડો ફ્રી છે, એટલે શું આવશે? સામેની બાજુ 3 પ્રાઇમ. છેલ્લાનો કયો? 5મા નંબરનો 5 પ્રાઇમ નો છેડો ફ્રી છે, તો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. એટલે બંને શૃંખલા એકબીજાને આ રીતે પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય. તો હવે બંધારણની વાત કરીએ, જેમ કે અહીંયા મેં ડીઓક્સીરીબોઝ શર્કરા ડ્રો કરેલ છે. હવે એના કાર્બન નંબરની વાત કરીએ તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. તો પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો અને મુક્ત છે. હવે એના પહેલા નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલો છે? નાઇટ્રોજન બેઝ, જેમ કે થાઇમીન જોડાયેલો છે. હવે કદાચ તમને પ્રશ્ન થાય કે હંમેશા એડેનાઇન સાથે 2 હાઇડ્રોજન બંધની મદદથી થાઇમીન અને ગ્વાનિન સાથે હંમેશા 3 હાઇડ્રોજનની મદદથી સાઇટોસિન જોડાયેલો. તો હવે આ થાઇમીન જે છે, થાઇમીન એના જે સક્રિય સમૂહ જે છે અહીં, તો ડબલ બોન્ડ O NH છે. તો એટલા માટે જે છે આ ડબલ બોન્ડ O અને NH જે સક્રિય છે, જે એડેનીનના સક્રિય સમૂહ આ NH2 અને N સાથે જોડાયેલા હોય. એટલે કેટલા હાઇડ્રોજન બંધ બનાવશે? આ પહેલો હાઇડ્રોજન બંધ અને આ બીજો. એટલે હંમેશા એડેનાઇન થાઇમીન સાથે 2 હાઇડ્રોજન બંધની મદદથી જોડાય. અને હાઇડ્રોજન બંધ કેવો છે? નિર્બળ હાઇડ્રોજન બંધ છે, નિર્બળ બંધ છે. એવી જ રીતે નીચે તમે જોશો તો આ સાઇટોસિનના સક્રિય સમૂહ એ NH2 આયન અને O છે, જે ગ્વાનિનના 3 સક્રિય સમૂહ સાથે જોડાય, સક્રિય સમૂહ સાથે જોડાય. અને અહીં જે છે આ પહેલો, બીજો અને ત્રીજો, એટલે 3 હાઇડ્રોજન બંધની મદદથી જોડાય. તો અલ્ટિમેટલી આ NH આની સાથે, આની સાથે અને આની સાથે, એટલે 3 હાઇડ્રોજન બંધની મદદથી જોડાય. એટલે અહીં સાઇટોસિન એ ગ્વાનિન અથવા ગ્વાનિન એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધની મદદથી જોડાય. તો આ રીતે એક પછી ન્યુક્લિયોટાઇડ જોડાય અને આ પ્રકારનું DNA નું દ્વિકુંતલમય રચનાનું નિર્માણ કરે. આ સૌપ્રથમ આ પ્રકારનું બંધારણ કોણે આપ્યું હતું? તો વોટસન, ક્રિક અને વિલ્કિન્સ નામના વૈજ્ઞાનિકે. વોટસન, ક્રિક અને વિલ્કિન્સ નામના વૈજ્ઞાનિકે. તો વિલ્કિન્સે એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી મેથડ દ્વારા અને વોટસન અને ક્રિકે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આ DNA નું બંધારણ તૈયાર કર્યું હતું, આ પ્રકારનું જે આજની તારીખે પણ આપણે ભણીએ છીએ. અને આ બંધારણ આવ્યા બાદ જ એક નવી બ્રાન્ચનો ઉદ્ભવ થયો બાયોલોજીમાં. કઈ? મોલેક્યુલર બાયોલોજી અને બાયોટેકનોલોજી જેવી બ્રાન્ચનું અસ્તિત્વ જ્યારે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે કેટલા વર્ષની ઉંમરે? તો 22 અને 24 વર્ષની ઉંમરે જ હતી એમને. અને આટલા યંગ એજ ઉપર એમણે આ બંધારણ DNA નું આપ્યું હતું. અને એમના આ યોગદાન બદલ તેમને નોબેલ પ્રાઇઝ, એટલે વોટસન, ક્રિક અને વિલ્કિન્સને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
કે તો આજે આપણે વાત કરી ગયા ન્યુક્લિક એસિડ ની વાત કરી ગયા. એ પણ એક પ્રકારનો જટિલ જેવો અણુ છે જે એસિડ અદ્રાવ્ય ભાગમાં આપણને જોવા મળે, જે આપણે વાત કરી ગયા. એના બંધારણ વિશે પણ આપણે અહીં ચર્ચા કરી ગયા. અને હા, બીજું એક આપણે એક વાત કરવાની રહી ગઈ, ફોસ્ફોડાયસ્ટર. તો અહીં તમે જોશો કે આ જે છે પેન્ટોઝ શર્કરાનો ત્રીજા નંબરનો કાર્બન જે એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા નંબરના કાર્બન સાથે જોડાય. કયા બંધની મદદથી? તો ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી જોડાય. એટલે કે પ્રથમ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન જે પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે આ PO4 ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી જોડાતા હોય છે. એવી રીતે અહીંયા પણ એવું જ છે, ફોસ્ફોડાયસ્ટર બંધ. તો ફોસ્ફોડાયસ્ટર બંધ જે છે એક પ્રકારની બેકબોન છે આ બંધારણ. જેમ આપણામાં કેમ કરોડ સ્તંભ હોય જે આપણને ટટ્ટાર અને આપણું બંધારણ જાળવે, એવી રીતે આ જે સ્ટ્રક્ચર જે છે DNA નું એનું આ દ્વિકુંતલમય બંધારણ જાળવવામાં ફોસ્ફોડાયસ્ટર બંધ સૌથી મહત્વનો છે. જે પ્રથમ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન વચ્ચે આ બંધનું નિર્માણ થાય, એ બંધને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓકે દીકરાઓ, તો આ આપણે ચર્ચા કરી ગયા ન્યુક્લિક એસિડ ની આપણે અહીં વાત કરી ગયા. ત્યારબાદ જે છે આગળ જે આપણે ચર્ચા કરવાની છે આની અંદર તે આપણે જોઈએ. ઓકે દીકરાઓ, ન્યુક્લિક એસિડ ની જે આપણે આગળ જે ચર્ચા કરવાની છે પછીના ટોપિકમાં આપણે પ્રોટીન, કારણ કે આપણે બુક પ્રમાણે જઈએ છીએ એટલે આપણે જે છે ન્યુક્લિક એસિડ ની ચર્ચા આપણે પાછળ પણ કરવાની છે. તો એની પહેલા બુક પ્રમાણે જે ટોપિક આપેલો છે પ્રોટીનની સંરચનાની વાત છે, તો આપણે પહેલા પ્રોટીનની સંરચના જોઈ લઈએ, પછી પાછળ ફરી પાછા આપણે ન્યુક્લિક એસિડ ની વાત કરવાના છીએ. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.